નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો BTV ગુજરાતી. ગુજરાતના દરેક મહત્વના સમાચાર, ઝડપી અપડેટ્સ અને વિશ્વસનીય માહિતી સાથે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચારની. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. 21 થી 31 ઓગસ્ટ દરમિયાન 6 દિવસ માટે બેંકો બંધ રહી છે. જાણી લો, નહીતર થશે ધક્કો. દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો ખુલ્યો, રાજ્ય સરકારની મોટી પહેલ. ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું. પૂર્વ MLA લલિત વસોયાએ પાણી છોડવાની કરી હતી માંગ. પાવાગઢમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા તંત્રનો મોટો નિર્ણય. આગામી 2 મહિના દર રવિવારે ખાનગી વાહનો પર પ્રતિબંધ. ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 10 થયો. 3 દર્દીઓ હજુ ગંભીર. બુટલેગરોના ખતરનાક કાવતરાનો ખુલાસો. 100 વર્ષનો સૌથી ભયાનક અલનીનો 2027માં ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની હવામાન વિભાગની ચેતવણી. હાર્ટની દવા પણ ડુપ્લિકેટ. ગુજરાતમાં 10થી વધુ ઠેકાણે દરોડા. 24,000 ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં. સિંહોના અકસ્માતી મોત મામલે હાઈકોર્ટમાં સુનાવણી. રેલવે ટ્રેક પર 70 ટ્રેકર, 13 નવા અંડરપાસ પ્રસ્તાવિત. સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. બાળકીના જન્મ બાદ DNA રિપોર્ટથી આરોપી દોષી ઠરતા 20 વર્ષની કેદ. તહેવારો ટાણે ખાંડના ભાવ વધારાથી કડવાશનો ભડકો. ગૃહિણીઓના બજેટ ખોરવાયા. તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. આવી જ તાજી અને ઝડપી માહિતી માટે BTV ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો BTV ગુજરાતી સાથે. આભાર.